કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે જોઈ લો, આ સોલર પ્લાન્ટ બનેલો છે બહુ મોટા પાયે. એમાં આપણે એવો કેબ ભાઈ ચંદ્રેશ કેબલના કેબલ ડ્રમ નાખીએ છીએ જે જાય અહીંયા, બરાબર. હા, ને આ બધા વાયરો પાથરેલા પડ્યા આપણા ચંદ્રેશના. અને એક ભાઈ આ ટ્રાન્સફોર્મેશન ભરીને આવી ગયો હતો અને ગાડી હવે આપણી ખાલી થઈ ગઈ છે. હવે એની ખાલી કરશે અને આ ચંદ્રેશ કેબલમાં ડ્રમ પડ્યા હતો અને આ અંદર કેબલ નાખેલો હોય. આટલો કેબલ ખોલીને રાખેલો, લગભગ 20 કેબલ ખોલીને નાખ્યા આ લોકોએ. હવે ત્યાં નાખશે આ લોકો. હમ નહીં तोड़ेंगे हम जो આઈડોન્ટ બાઈડો અંદર ઘણું ચાલતો ભાઈ. અને એમાં આ એક માઇલ, આ એક બંકો એવો હે ને તેઓની જો મોર સોલર હે અને વચ્ચે તુવેર વાયેલી એવાની. આની ભાડે આ ભાઈએ ભાડે નથી આપ્યું અને એમની કીધેલું ભાઈ કે મારે જે તુવેરમાં બરાબર નહીં થાય ને તો તુવેરના પૈસા મારે વીઘા પ્રમાણે તમારે મને ચૂકવવા પડશે. કેમ કે તમારા આ બધું ગાડીઓને બાડીઓ હેડે ને એના લીધે મારે તુવેર નથી થતી, બરાબર. એના પૈસા તમારે ચૂકવવા પડશે, બરાબર. હા, ન કે અહીંયા કોઈક એવું બાંધી દો કે મારે તુવેરને શેપટ ના ઉડે. આ જીસીબી વાળા ભાઈ આવી ગયા. જીસીબી વાળા અને આ જો આ કેબલના ડ્રમ આગળ પાછા બીજા ઉતરેલા હે મોટા ને મોટા. ભાઈ શેઠી આ કે આમ કરો તેમ કરો. ભાઈ તમે આમાં હાંકવા આવો, ગાડીઓ ખબર પડે. અને સોલર પ્લેટ ના બોક્સો કેટલા બધા પડ્યા, જો કરોડો રૂપિયાનો માલ પડ્યો હોય, જોયું. અને કેબલ આપણો ચંદ્રેશ કેબલનો ખોલીને મૂકી દીધો હોય. અને આ એક બીજી કંપનીનો ડીઆઈસીનો જો મિત્રો સોલર પ્લાન્ટ કેવડો મોટો. 1 કલાકથી આપણી ગાડી ચાલુ, સોલરની બહાર નીકળવાનું. આ બાજુ આપણે ચંદ્રેશ કેબલના ડ્રમ પડ્યા છે. અહીંયા સોલરની બોક્સો બધા પડ્યા છે અને ચંદ્રેશ કેબલના ડ્રમ પણ પડ્યા છે. અને ઓલી બાજુ આ ભાઈ ટાવરનું કામ ફિટિંગ ચાલુ થઈ ગયું. ટાવરનું કામ પતી જશે થોડાક સમયમાં. અને પછી કનેક્શન ખેંચવા માટે પેલા મોટા ડ્રમ જે હતા તમને બતાવ્યા હતા, એ ડ્રમ આ મોટા ધાબલા દેખાય તમને, એના માટે છે આ રહ્યા ને મોટા ધાબલા. અને આ ચાલુ લાઈનના ધાબલા. સોલર પ્લાન્ટ જાય માતાજી. ચલો મિત્રો, હવે આપણે ઘેરથી પહોંચવા આવ્યા છીએ. પેલું જીસીબી દેખાય એટલેથી આપણે હાઈવે મળી જાય. હાઈવે ને પણ રસ્તો થોડોક મતલબ ગામડાનો સારો પાકો મળી જશે. એટલે અમારો વિડીયોમાં કેવું લાગ્યું તમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો મિત્રો. જય માતાજી.